ડમી કર્મચારીનો પર્દાફાશ થયો છે। શિહોર પાલિકાના પાણી પુરવઠા વિભાગમાંથી આ ઠગ ઝડપાયો છે। 8 માસ પહેલા નોકરી છોડી અને સંબંધીને ગોઠવી દીધા હોવાનું સામે આવ્યું છે। સુરત સ્થાયી થયેલા કર્મચારીને પાલિકા નિયમિત રૂપે પગાર ચૂકવતી હતી। ડમી કર્મચારી પ્રકરણ ગાંધીનગર સુધી પહોંચતા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। 8 માસ પહેલા નોકરી છોડી અને સ્થાયી કરવામાં આવ્યો હતો, તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। શિહોર નગરપાલિકામાં એક ચાલતું કૌભાંડ છે। અત્યારે નરી આંખે ચોખ્ખું ફૂલ બહાર આવેલું છે, જેમાં એક કર્મચારી સુરતમાં 8 મહિનાથી અહીંયાથી રાજીનામાની વાત કરીને 8 મહિનાથી સુરતમાં રહે છે, જેનું રાજીનામું નહીં સ્વીકારતા સુપરવાઇઝરે પોતાની મરજીથી પોતે અડધો પગાર લઈ શકે એ માટે એનું રાજીનામાની બદલે બીજા કોઈ કર્મચારીને ગોતી, જે કર્મચારી ખરેખર છે બી નહીં એવા ભરતભાઈ કરીને એને નોકરીએ રાખી અને એ અને સુપરવાઇઝર બંને અડધો પગાર ખાય અને અરુણભાઈ નામના વ્યક્તિ જેમને રાજીનામું આપ્યું છે છતાં પણ એમના નામનો પગાર અત્યાર સુધી ખાય છે। જે વાતની પુષ્ટિ કરવા મેં એને પૂછેલું તો એણે વિડીયોમાં બી સ્વીકારેલું કે અહીંયા બધે આવું જ ચાલે છે, આ દરેક ખાતામાં નગરપાલિકાના દરેક ખાતામાં આવું ચાલે છે અને તમારે જે થાય એ કરી લો ભાઈ, તમારાથી થતું હોય એ કરી લો, આવા શબ્દ મને એણે જણાવેલ, જે બહુ મોટું કૌભાંડ છે અને જે આની ઉપર ખરેખર કાંઈ કાર્યવાહી કરવા જેવી છે। સુરતના સરથાણમાં 2 લોકો દારૂ પીતા ઝડપાયા।